મધ્યમ વર્ગનું દર તો સાંભળો સરકાર એટલા માટે કે કાલે 11 વાગે દેશના નાણામંત્રી બજેટ રજૂ કરશે અને સ્વાભાવિક રીતે જ આ બજેટથી આપણું તમામનું આખા વર્ષનું બજેટ બનતું હોય છે. અને આજે પ્રધાનમંત્રીએ પણ કહ્યું કે ભારતના બજેટ ઉપર દેશની સાથે સાથે દુનિયાની નજર છે, કારણ કે આપણા દેશ ઘણી ઉન્નતિ કરી છે, ઘણી તરક્કી કરી છે, એમાં કોઈ બેમત નહીં. પરંતુ આપણા દેશની અંદર સૌથી વધુ કોઈ હોય તો મધ્યમ વર્ગ છે. 45 કરોડ મધ્યમ વર્ગીય પરિવાર લોકો છે, જે પૈકીના 7 લાખ મધ્યમ વર્ગીય ટેક્સ પેયર છે, જે નાના મોટા વેપાર 7 કરોડ જે નાના મોટા કારોબાર સાથે જોડાયેલા છે. 9 કરોડ ઇન્ડિવિજ્યુઅલ નોકરિયાત ટેક્સ પેયર છે, જે સરકારી અર્ધ સરકારી કે ખાનગી સંસ્થાઓ કંપનીઓમાં નોકરી કરે છે અને તેમના પગારમાંથી પ્રમાણિકતાથી તેઓ કર ભરે છે. ત્યારે સ્વાભાવિક રીતે જ બજેટની સૌથી વધુ અસર આપણે મધ્યમ વર્ગને અને નોકરિયાત લોકોને થતી હોય છે અને એટલે જ આપણી વધુ અપેક્ષા હોય છે. આપણને જીડીપી, કોર્પોરેટ ટેક્સ એની જોડે જાજી કોઈ સમજ પણ નથી હોતી અને સીધી રીતે લેવા દેવા પણ નથી હોતું. આપણને લેવા દેવા હોય છે શું મોંઘું થશે, શું સસ્તું થશે. આપણને લેવા દેવા છે શું ઇન્કમ ટેક્સમાંથી એ પ્રમાણિક કરદાતા કે જેનો પગાર ઇન્કમ ટેક્સ કપાઈને મળે છે તેના માટે કોઈ રાહત હશે. છેલ્લા 7 વર્ષમાં 2015 પછી એક પણ વખત ઇન્કમ ટેક્સનો સ્લેબ નથી બદલાયો. ત્યારે સ્વાભાવિક રીતે જ આપણને તમામને એ આશા અને અપેક્ષા છે, કારણ કે લોકસભા ચૂંટણીના 1 વર્ષ પહેલાંનું આ બજેટ છે. ત્યારે આશા અને અપેક્ષા છે કે મધ્યમ વર્ગનું અને નોકરિયાત કરદાતાઓનું ધ્યાન રાખવામાં આવે. મારી સાથે પ્રેરકભાઈ શાહ જોડાયા છે, કન્વીનર છે ભારતીય જનતા પક્ષના ઇકોનોમિક સેલના. હિમાંશુભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે, અર્થશાસ્ત્રી પણ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. હિમાંશુભાઈ, મધ્યમ વર્ગ માટે શું હોઈ શકે આ બજેટમાં? ઘણી બધી આશાઓ છે મધ્યમ વર્ગને, કેમ કે જે અત્યારે ફુગાવો વધી રહ્યો છે, જે 6.7% ઉપરનો રિટેલમાં ફુગાવો છે, એટલે ફુગાવો ડામવું આ સરકાર માટે એક મોટું કામ છે. પણ જે પ્રમાણે પ્રાઇસ વધેલા છે, આપણે જુઓ કે મિલ્કની પ્રાઇસ જ આપણે બેઝિક વસ્તુમાં જોઈએ તો 2014માં એ 48 રૂપિયા પર લીટરની હતી, જે 64 રૂપિયા પર લીટર જતી રહી. એટલે એની સાથે કનેક્ટેડ દરેક વસ્તુઓ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ બધી વસ્તુઓ વધેલી છે. સાથે સાથે ક્રૂડના પ્રાઇસ જે અત્યારે છેલ્લે આ સરકારે મે 2022માં ક્રૂડના પ્રાઇસમાં જે સુધારો કરેલો, પછી કોઈ પણ સુધારો કરવામાં નથી આવ્યો. મે 2022થી અત્યાર સુધીમાં ક્રૂડનો જે ક્રૂડનો પર બેરલનો ભાવ છે ડોલરનો, એ $32 સુધી સુધરી ગયેલો છે. એટલે ઓછો આવેલો છે. સરકારને ફાયદો છે, સરકારી કંપનીઓને ફાયદો છે, પણ એનો લાભ હજુ પ્રત્યક્ષ રીતે કોઈ પણ જે પ્રજા છે એને નથી મળ્યો. એટલે એ ક્રૂડના પ્રાઇસમાં પણ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે એવી મધ્યમ વર્ગને આશા છે. બીજું કે જે અત્યારે જીએસટી અને ઇન્કમ ટેક્સના સ્લેબ રેટો વધારે છે. ઓન એન એવરેજ જે આપણે રેશનલાઇઝ ટેક્સ રેટ કરવાના હતા, જે જ્યારે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત થયેલી ત્યારે, પણ હજુ રેશનલાઇઝ નથી થયા ટેક્સ રેટ. અને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એના પર વધારે ટેક્સ છે. લક્ઝુરિયસ અમુક વસ્તુઓ છે એના પર જીવન જરૂરિયાતની વસ્તુ છે, ધારો કે સ્ટેશનરી પર 18%, છોકરાઓને ભણવાની બધાની વસ્તુ છે તો એના પર 18% ટેક્સ ચાલે છે. બીજી ઘણી બધી એવી લક્ઝુરિયસ પ્રોડક્ટ છે એના 12% અને 5% સુધીના પણ રેટ જોવા મળેલા છે. એટલે જે આ વિસંગતા જે છે એ દૂર કરવી જોઈએ. ઇન્કમ ઇનઇક્વાલિટી જે છે કે આજે આવકની અસમાનતા, જે અત્યારે આપણે ઓક્સફામનો રિપોર્ટ આવેલો હતો એમાં જોયું હશે તો જે 1% લોકો જોડે અત્યારે જે આપણે દેશના જે ધનિક 1% લોકો જોડે છે એ દેશની તમારે 70% સંપત્તિ ધરાવે છે, જ્યારે બાકીના જે 3% બાકીના જે પબ્લિક છે એ દેશની 3% સંપત્તિ ધરાવે છે. અને જે 3% સંપત્તિ ધરાવે છે જીએસટી અને બીજા જે ટેક્સના માળખા છે 64% ટેક્સ ભરે છે. અને જે 1% વાળા જે ધનિકો છે એ માત્ર 3% ટેક્સ ભરે છે. એટલે આજે આવકની અસમાનતા ઊભી થઈ છે. એ આવકની અસમાનતા દૂર થાય, લોકોની પર કેપિટા ઇન્કમ વધે, એ મધ્યમ વર્ગના લોકોને અત્યારે જીવન જરૂરી વસ્તુ છે. એટલે સરકાર જો આ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને બજેટ આપશે તો એ સારું બજેટ હશે. પ્રેરકભાઈ, જો સીધી રીતે બજેટ સાથે આ જોડાયેલો મુદ્દો નથી, પણ આપણે તમામ લોકો માનીએ છીએ અને જાણીએ પણ છીએ કે ક્રૂડના ભાવ ઘણા ઘટ્યા. છેલ્લા 1.5 વર્ષથી ક્રૂડના ભાવ ઘટ્યા. પેટ્રોલિયમ કંપનીઓ રીતસર કમાણી કરી રહી છે, પણ પેટ્રોલના ભાવ ઘટતા નથી. ખુદ પેટ્રોલિયમ મિનિસ્ટર એમ કે હું અપીલ કરું છું કે ક્રૂડના ભાવ ઘટ્યા છે તો પેટ્રોલિયમ કંપનીઓ ભાવ ઘટાડે. આ તો ક્યાંનો ન્યાય? મધ્યમ વર્ગ ક્યાંથી એને પોસાય? મને સમજાવો. સરકાર આદેશ ના કરી શકે કે ભાઈ ભાવ ઘટાડો? ચૂંટણી પછી તો તરત ઘટી જતા હોય. જી,
રોનકભાઈ, આપણા બે પ્રશ્ન છે. એક મધ્યમ વર્ગ માટેની આશા અને અપેક્ષા, ને બીજા પેટ્રોલના ભાવ. બંનેના હું વારાફરતી જવાબ આપું. આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગરીબ, શોષિત, વંચિત, પીડિત, મધ્યમ વર્ગ, યુવાન, મહિલા, આ તમામની આશા અને આકાંક્ષાઓ સારી રીતે જાણે છે ને સમજે છે, અને એ પ્રમાણે જે બજેટ આપે છે. અને એના જ પ્રમાણે માનો કે મધ્યમ વર્ગની વાત કરીએ તો એમાં બે આવે છે. એક નોકરિયાત વર્ગ બી આવે છે, અને બીજો જે બિઝનેસ કરતા હોય પરંતુ નાના પાયે બિઝનેસ કરતો એવા આવે છે, જે MSME ચલાવતા હોય, માઇક્રો MSME. જો નોકરિયાત વર્ગની જો વાત કરીએ તો આ જ સરકાર છે કે જેણે આવકવેરાની મુક્તિ મર્યાદા 2 લાખથી વધારીને 2.5 લાખ કરી આપી. 5 લાખ રૂપિયા સુધીની કોઈની આવક હોય તો 0% ટેક્સ પણ આ સરકારે લાવી આપ્યો. પગારદાર કર્મચારીઓને સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 કરી આપ્યું. ATCની મર્યાદા 1 લાખથી વધારીને 1.5 લાખ કરી આપી. હાઉસિંગ લોન કોઈ હાઉસ લે તો એના પર લોનનું જે ઇન્ટરેસ્ટ છે 1.5 લાખથી 2 લાખ રૂપિયાની લિમિટ કરી આપી. ATDની વીમાની પ્રીમિયમની મર્યાદા 15,000થી વધારીને 25,000, અને કોઈ વરિષ્ઠ નાગરિક હોય તો 30,000 કરી આપ્યું. નેશનલ પેન્શન સ્કીમમાં રોકે તો 50,000નું વધારે ડિડક્શન આપ્યું. આ પ્રકારનું જે નોકરિયાત વર્ગ છે એના માટે કર્યું. હવે જો MSME માટે જો તો ભારતના ઇતિહાસમાં પહેલીવાર, હું MSMEની એટલા માટે વાત કરું છું કે આપણા દેશની કુલ MSMEમાં 96.4% માઇક્રો MSME છે, જે નાના લોકો ચલાવે છે. ભારતના ઇતિહાસમાં પહેલીવાર સરકારે એવો નિર્ણય લીધો કે 200 કરોડ રૂપિયા સુધીના કોઈ પણ સરકારી ટેન્ડર હશે તો એમાં ગ્લોબલ કંપનીને ઇન્વાઇટ કરવામાં નહીં આવે. મતલબ કે આપણી લોકલ કંપનીને જ મળશે. બીજું, MSMEને જ્યારે આ કોરોનાનો કપરો કાળ આવ્યો, માનવજાતના ઇતિહાસની સૌથી મોટી મહામારી આવી, ત્યારે ખૂબ મોટી તકલીફ પડી. તો એ ન પડે એના માટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ શરૂ કરી. સૌથી પહેલાં એના માટે 3 લાખ કરોડ ફાળવ્યા, પછી જરૂર પડી તો વધારાના 1.5 લાખ કરોડ, ને પછી 50,000 કરોડ, એમ કરીને 5 લાખ કરોડ ફાળવ્યા. જેમાં ઇન્ટરેસ્ટ અને એમાઉન્ટ આ બંનેની પાછળ જે ગેરંટી છે સરકારની જવાબદારી રહી છે. અને એના જ કારણે આપણી ઇકોનોમી જે છે એ અત્યારે સારી રીતે, પછી IMF હોય કે વર્લ્ડ બેંક, આજે વૈશ્વિક તમે ઇકોનોમી જુઓ અત્યારની સ્થિતિની અંદર, તો જો ઇન્ફ્લેશનની જ વાત કરીએ તો યુકેની અંદર ઇન્ફ્લેશનનો રેટ અત્યારે 11% છે. પહેલી વખત એવું હતું કે ભારતના ઇન્ફ્લેશન કરતાં અમેરિકાનો ઇન્ફ્લેશન રેટ વધી ગયો. ઓલ G7 કન્ટ્રીનો કોરોના ટાઈમની અંદર નેગેટિવ ગ્રોથની અંદર આવ્યો. જો આપણા પડોશી દેશોની અંદર જોઈએ તો શ્રીલંકાની સ્થિતિ આપણે જાણીએ છીએ, પાકિસ્તાનની સ્થિતિ, એની સાથે આપણે કોઈ કમ્પેર નથી કરતા. પરંતુ ચાઇનાની અંદર બેંકોની બહાર ટેન્કો મૂકવી પડી, બાંગ્લાદેશમાં 8 વાગ્યા પછી મોલ બંધ કરવા પડ્યા. આ સમયે વિશ્વ બેંક હોય કે IMF, આ બંનેના રિપોર્ટની અનુસાર સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી કોઈ કીધી હોય તો ભારતની ઇકોનોમી કીધી છે. અને એટલા માટે જ અમે કહી શકીએ છીએ કે પંથ હોને દો અપરિચિત, પ્રાણ રહેને દો અકેલા, અન્ય હોંગે ચરણ હારે ઓર હે જો લौट દે, દે શુલ્કો સંકલ્પ સારે બાંધ દેંગે અમર સે તિમિર મેં સ્વર્ણ બેલા. જ્યારે વિશ્વ આખાની અંદર આવી સ્થિતિ હોય ને ત્યારે જે જહાજ આપણું જે દરિયાની અંદર જઈ રહ્યું છે એમાં સુનામી હોય, બીજા જહાજ ઉતરી. બ્રિટનની અંદર 45 દિવસમાં 3જા પ્રાઇમ મિનિસ્ટર આ મોંઘવારી કંટ્રોલ ના કરી શકે એટલે. અને આપણા ત્યાં અત્યારે એ સ્થિતિ છે, અમેરિકામાં બાઇડેને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી કે અનાજની શોર્ટેજ છે ને આપણે 81 કરોડ લોકોને મફત અનાજ આપી રહ્યા છે. આ તમામની વચ્ચે એ પણ તો હકીકત છે ને, મારા જેવા ટેક્સ પેયરના ઘરમાં કશું બચતું નથી. મારા સહિતના ટેક્સ પેયર જે સરકારી અથવા ખાનગી કંપનીમાં નોકરી કરે છે એનો એડવાન્સમાં ટેક્સ લઈ લેવામાં આવે છે. 2015 પછી સ્લેબ બદલાયો નથી. એના ટકાવારી પણ જુઓ તમે, 2.5 થી 5 લાખ સુધી 5% ટેક્સ છે. બરાબર? ખોટા તો આંકડા નથી આપી, મને એકદમ ખબર નથી પડતી. હવે એ રકમ ક્યારે બદલાઈ? 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષમાં કેટલી મોંઘવારી થઈ ગઈ? પગાર એ પ્રમાણે વધ્યા પણ હશે, પગાર મોંઘવારી ભથ્થું પણ સરકારી કર્મચારી મળતું હશે, પણ એ મોંઘવારી ભથ્થામાંથી તો પાછો ટેક્સ કપાઈ જાય. એક સ્લેબમાંથી બીજા સ્લેબમાં એટલે ટેક્સ કપાઈ જાય. અમારો પગાર એડવાન્સમાં ટેક્સ કપાઈને જાય. અમે પેટ્રોલ ભરાવા જઈએ, જે પૈસા બચ્યા ટેક્સ પછીની આવક એક નોકરિયાત માણસની, કોઈનો 50,000 પગાર હોય કે લાખ પગાર હોય, 2 લાખ પગાર હોય, વધુમાં વધુ, તો એ ખુશ થતો હોય 2 લાખ પગાર મળ્યો. હાથમાં તો એના 1.5 લાખ જ આવતા હોય ટેક્સ કપાઈને. જે 1.5 લાખ આવે એનો બી ખર્ચો કરવા નીકળો તો પેટ્રોલ પંપ ઉપર જે હોય એમાંય ટેક્સ, ટોલ નાકા ઉપર પણ ટેક્સ, અમારે ટેક્સ ભરવાનો. અને જો વેપારી હોય, ઉદ્યોગપતિ હોય તો એને પાછી એ રકમ મજૂરી મળે. અમને કશું મજૂરી મળતું નથી. તો એક ટેક્સ પેયર માટે જે પ્રમાણિત છે, જે નોકરિયાત છે, એના માટે કેમ સરકાર ન વિચારે? જી રોનકભાઈ, સરકાર વિચારે છે ને એટલા માટે મેં શરૂઆતમાં તમને 8 થી 10 વસ્તુઓ બતાવી કે આટલો સરકારે બદલાવ કર્યો છે. એના કારણે જો કોઈ વ્યક્તિ પ્રોપર પ્લાનિંગ કરે તો 8,30,000 રૂપિયા સુધીની આવક હોય ત્યાં સુધી એને કોઈ ટેક્સ ભરવાનો ન આવે. તમે અલગ અલગ સરકાર સમય, જેમ આપણે વાત કરી કે ભાઈ 5% કર્યો,
તો જ્યારે ડૉક્ટર મનમોહન સિંહની સરકાર હતી ત્યારે 10%થી 30%નો સ્લેબ હતો, અત્યારે 5%થી 30%નો છે. એવી રીતે જ્યારે રાજીવ ગાંધીજીની સરકાર હતી ત્યારે 25%થી લઈને 50%નો હતો, અને સૌથી વધારે જ્યારે ઇન્દિરાબેન ગાંધીની હતી ત્યારે 11%થી લઈને 97.5%નો હતો. હવે જે અત્યારે જે વૈશ્વિક કોરોના મહામારી જે આવી, આટલા મોટા પ્રમાણની અંદર સરકારે ફર્ટિલાઇઝરની સબસિડીઓએ, અન્નની સબસિડીઓએ આપવું પડ્યું. એ વખતે જ્યારે લોકોને અપેક્ષા હતી કે સરકાર ક્યાં તો કોવિડ ટેક્સ નાખશે, ક્યાં તો કોઈ સેસ નાખશે, ક્યાં તો વેલ ટેક્સ નાખશે, ક્યાં તો એસ્ટેટ ટેક્સ નાખશે, ક્યાં તો કોઈ ડાયરેક્ટ ટેક્સમાં વધારો કરશે. અને ભૂતકાળમાં જ્યારે બાંગ્લાદેશનું યુદ્ધ થયું હતું, જ્યારે ભારત પાકિસ્તાનનું 1971નું, ત્યારે તમને ખ્યાલ હશે કે રેફ્યુજી ટેક્સ નાખ્યો હતો કે આપણે પોસ્ટની ટિકિટ ખરીદીએ કે ટ્રેનની ટિકિટ ખરીદીએ તો એની ઉપર રેફ્યુજી ટેક્સ લાગતો હતો બાંગ્લાદેશના શરણાર્થી માટે. સરકારે કોઈ પણ ટેક્સનો વધારો કર્યા વિના સ્થિરતા આપી અને આપણું અર્થતંત્ર એવું અડીખમ ઊભું રાખ્યું છે કે એના કારણે આપણે આજે ગતિની સાથે આપણે પ્રગતિ ઉપર વિચારીએ છીએ. અને એટલા માટે આજે વિશ્વ બેંક હોય, IMF હોય કે બીજી કોઈ પણ રેટિંગ એજન્સી હોય, એ તમામ જે છે એ ભારતના અર્થતંત્રના આધારે વિશ્વના અર્થતંત્રનો ગ્રોથ નક્કી થશે એ પ્રકારના સ્ટેટમેન્ટ આપે છે. હિમાંશુભાઈ, આપ શું માનો છો? પગારદારનો કર ઘટાડવો જોઈએ કે નહીં, અને સ્લેબમાં સુધારો થવો જોઈએ કે નહીં? ચોક્કસ પગારદારોનો કર ઘટાડવો જોઈએ. અને જે UPA 1 ને 2ની ગવર્મેન્ટ હતી, એટલે પ્રેરકભાઈને હું કહું કે એ વખતે જે સ્લેબ રેટ જે સુધારો, ડ્રાસ્ટિકલ સુધારો કરેલો હતો અને પબ્લિકને જે ડાયરેક્ટ લાભ મળેલો હતો, જેના લીધે ટેક્સ પેયરોની સંખ્યા પણ વધી હતી, એ તમને જાણો. 2004 સુધીમાં, 2004 જ્યારે NDA ગવર્મેન્ટ ગઈ ત્યારે 50,000ની બેઝિક એક્ઝમ્પશન લિમિટ હતી. કોંગ્રેસ એ વખતે 50,000ની ઉપર 50,000થી 60,000 પર 10%, 60,000થી 1.5 લાખ સુધી 20%, અને 2.5 લાખ 1.5 લાખથી 2.5 લાખ 20%, અને 2.5 લાખ ઉપર 30%નો સ્લેબ રેટ હતો. કોંગ્રેસ આવી એટલે 50,000ની બેઝિક એક્ઝમ્પશન લિમિટ સીધી વધારીને 2 લાખ સુધી કરી, એટલે 1.5 લાખની સીધી સ્ટાન્ડર્ડ લિમિટ વધી. બીજું, જે ટેક્સ રેટો હતા, જે 2 લાખથી ત્યાં 3 લાખ સુધી 10%, 3 લાખથી 3.5 લાખ સુધી 10%, 3.5 થી 5 લાખ 20%, અને 5 લાખથી ઉપર 10 લાખ ઉપર 30%નો સ્લેબ રેટ કર્યા. એટલે ડાયરેક્ટલી તમે જો એને ગણતરી કરો ને તો સીધા ટેક્સ રેટમાં જે 14 લાખની ઇન્કમ તમારી થાય ત્યાં સુધીનો જે પહેલાંનો ટેક્સ રેટ થતો હતો એ પ્રમાણે ટેક્સ આવે. એટલે સીધો 3 લાખનો ટેક્સમાં બેનિફિટ અને 14 લાખની ઇન્કમમાં બેનિફિટ, એ રીતના કોંગ્રેસે ગવર્મેન્ટે આપેલું. જેના લીધે પબ્લિકની જે એકચ્યુઅલીમાં શું હોય કે પબ્લિકની કેપેસિટી ટેક્સ પેઇંગની ઓછી વધારે ક્યારે થાય કે જ્યારે એ વધારે ઇન્કમ મન થશે. કેમ કે આજે તમારી વસ્તુ તમે ટેક્સ પેડ કરો છો, જ્યારે તમારી ઇન્કમ આવે છે એના ઉપર ટેક્સ પેડ કરો છો, પણ તમે જો સેવિંગ્સ થયું તો આ સેવિંગ્સ તમારું એ બીજી ઇન્કમ તમારે જનરેટ કરે છે. જ્યારે આ ગવર્મેન્ટે જેમ તમે 5%નો રેટ કરો છો એ સ્લેબ 2માં આવે છે. એટલે જે કોમ્પિટિશન જે એમને નવી સિસ્ટમ દાખલ કરી છે એમાં આવે છે. એમાં લોકોએ પોતાનું રોકાણ નહીં કરવાનું, એટલે એમાં તમને 5%નો લાભ મળે છે કે 2.5 લાખથી 5 લાખ સુધી 5%નો સ્લેબ એમાં છે કે નવી સ્કીમમાં કે તમારે કોઈ રોકાણ ના કરો તો મળે. એટલે ફ્યુચર્સનું કોઈ પ્લાનિંગ નહીં કરવાનું એના માટે છે. જ્યારે કોંગ્રેસ ગવર્મેન્ટ વખતે ફ્યુચર્સના પ્લાનિંગ સાથે એક્ઝમ્પશનના લાભો મળતા હતા. તમે કોઈ પણ PPFમાં રોકો, LICમાં રોકો, બધામાં એક્ઝમ્પશનના લાભો મળતા હતા. જે આ ગવર્મેન્ટે HUFમાં, PPFમાં બંધ કરી નાખ્યું. ધીરે ધીરે એક્ઝમ્પશનનું જે છે ક્રાઇટેરિયા બંધ કરી નાખ્યો. અને કોઈ પણ ટેક્સ એક્ઝમ્પશન્સવાળી જે સ્કીમો આવે તેમાંથી તમે જો સ્કીમ 2 સિલેક્ટ કરો, કેમ કે અત્યારે પબ્લિક જોડે પૈસા લિક્વિડિટીના પ્રોબ્લેમ થયા છે, એટલે પૈસા ના હોય એટલે લોકો શું કરે કે સ્કીમ 2માં જ સિલેક્ટ જાય કે અમારે ફ્યુચરમાં રોકાણ ના કરવું પડે કે ફ્યુચરના પ્લાનિંગથી. એટલે એ લોકોને અત્યારે બહુ મહામારીનો સામનો કરવો પડે છે, જેના લીધે જ આ વ્યાજખોરોનું બધું વધી ગયેલું છે. પ્રેરકભાઈ, જુઓ, સવાલ એટલા માટે છે કે મેં અનેક એવા મિત્રોને જોયા છે જે શોર્ટકટ અપનાવે છે, જે નોકરિયાત છે. ટેક્સ બચાવવા માટે અનેક એવા ટેક્સ ફ્રી ચેરિટેબલ ટ્રસ્ટ જે હોય છે એને ડોનેશન આપી અને રોકડા પાછા લઈને ટેક્સ બચાવવાનો પ્રયાસ કરે. એનો મતલબ શું થયો? ચોરી કોણ શીખવાડે છે? ચોરી કેમ કરે કરદાતા? કારણ કે ટેક્સનું લેવલ એટલો સ્લેબ ઊંચો છે. આ જો ઊંચો સ્લેબ ન રાખ્યો હોય તો ટેક્સ ચોરી બચી શકે કે ન બચી શકે? કોઈ વિચારે જ કેમ ટેક્સ ચોરી કરવાનું? કારણ કે સરકાર જ એટલો ઊંચો ટેક્સ રાખે છે કે ટેક્સ ચોરી કરવા કોઈ મજબૂર બને. સિમ્પલ વાત કહું પ્રેરકભાઈ, તો અમારા નોકરિયાતનું જ્યારે પણ અમારું ઇન્ક્રીમેન્ટ આવે અને ઇન્ક્રીમેન્ટનો લેટર કૂદતા ઘેર જઈએ અને શ્રીમતીજીને બતાવીએ કે મારું આટલું ઇન્ક્રીમેન્ટ થયું, એ પણ ખુશ થાય, બાધા રાખ્યો બાધા પૂરી કરી આવે, અને મહિના પછી પગારનો મેસેજ આવે, એની અંદર કોઈ ઝાઝો સુધારો એટલે નહીં થતો, સીધો સ્લેબ બદલાઈ ગયેલો હોય. તો અમારી તો હાલત એની એ રહી ને ભાઈ. અને મારા જેવા રોનક પટેલ જેવા તો 9 કરોડ રોનક પટેલ છે. રોનકભાઈ, જે આપણી વાત એ વ્યાજબી છે, પરંતુ સરકારને જ્યારે સ્કોપ ક્યારે મળે એ પણ આ તમારે સમજવા જેવું છે. જેમ તમે તમારી ઓપનિંગ રિમાર્કની અંદર કીધું કે 7 કરોડ ટેક્સ પેયર છે આપણા, તે આ પ્રકારનું તમે ઓપનિંગ રિમાર્કની અંદર કીધું. હવે 135 કરોડ કે 140 કરોડનો દેશ છે, તમે 7 થી 9 કરોડ ટેક્સ પેયર ગણો
તો ટોટલ આપણો જે 56 કરોડનો જે વર્કફોર્સ છે એમાંથી જો આટલા જ્યારે વર્ટિકલ ને હોરિઝોન્ટલ આજે તમે જુઓ કે નંબર ઓફ ટેક્સ પેયર 2014 પછી ડબલ કરતાં વધારે થયા છે અને એના કારણે જ આપણે આજે મેં અલગ અલગ જે તમને કીધું એ ટેક્સની અંદર ઘટાડો, પરંતુ બજેટને માત્ર તમે ટેક્સના આધારે કે ટેક્સમાં વધારો કે ઘટાડો કે એક એમ્સ આપી દીધી કે એક રેલવે આપી લીધી એના આધારે ના જોવાય. તમારે જ્યારે જો બજેટને તમારે જોવું હોય તો તમારે સાંસ્કૃતિક ધરોહરના પુનઃસ્થાપન માટેનું શું છે, મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી માટેનું શું છે, પબ્લિક વેલફેરની સ્કીમો માટેનું શું છે, ટેક્સમાં વધારો ઘટાડો બી અંદરનો એક પાર્ટ હોઈ શકે. પરંતુ આ તમામની સાથે સાથે તમારે ગ્રીન એનર્જીથી લઈને જે આપણો આવે કે કલેક્ટિવ એફોર્ટ જે હોવો જોઈએ જે બજેટ માટેનો, કે જે દેશનો વિકાસ એટલે કે તમારા દેશના જે વિકાસનું જે વિઝન ડોક્યુમેન્ટ છે એ બજેટ છે અને એના આધારે કે આગામી સમયની અંદર આપણો દેશ કઈ તરફ જશે. જો બધાનો સર્વાંગી વિકાસ જો આપણે એકલા રોડ જ બનાવીએ અને જો એરપોર્ટ નહીં બનાવીએ તો, જો એરપોર્ટ જ બનાવીએ અને પોર્ટ નહીં બનાવીએ તો, જો પોર્ટ જ બનાવીએ અને વોટરવેઝ નહીં બનાવીએ તો, પરંતુ કલેક્ટિવ એફોર્ટ એ કહેવાય જ્યારે તમે બધું જ બનાવશો તો તમારી લોજિસ્ટિક કોસ્ટ બી ઓછી થશે અને માત્ર નોકરિયાત વર્ગ, નોકરિયાત વર્ગ હોય, બિઝનેસ વર્ગ હોય કે મધ્યમ વર્ગ હોય, તમામને ઓવરઓલ ફાયદો થશે અને દેશની તરક્કી થશે. ખેર આ બંનેનો આભાર. એક વાત એમાં ઉમેરી દઉં કે આ સરકારે જે છે ને જે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ નવી મેન્યુફેક્ચર એનો ટેક્સ રેટ 15% રાખેલો છે અને કોર્પોરેટ ટેક્સ 25% છે. જ્યારે નાની પેઢી હોય, ફર્મ હોય તો એનો ટેક્સ રેટ 30% છે અને ઇન્ડિવિજ્યુઅલનો મેક્સિમમ રેટ 30% છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ અને નાની પેઢીઓ માટેના ટેક્સ રેટ 30% છે, જ્યારે કંપનીઓ માટે 15% છે. એટલે આ જ મોટો ડિફરન્સ આવે છે. ખેર આ બંનેનો ખૂબ ખૂબ આભાર, કેમ કે આવતીકાલે બજેટ રજૂ થવાનું છે. એક સામાન્ય નાગરિક તરીકે, એક પ્રમાણિક કરદાતા તરીકે સરકારને હાથ જોડીને એટલે વિનંતી છે કે અમે ભારતીય નાગરિકો પ્રમાણિક છીએ, પ્રમાણિકતાથી ટેક્સ ભરવા માગીએ છીએ, પણ મહેરબાની કરીને ટેક્સનો અમારી ઉપર એટલો જ બોજો નખજો કે અમે કોઈ શોર્ટકટ કે કોઈ ચોરીનો રસ્તો ન શોધીએ. મહેરબાની કરીને અમને ચોર ન બનાવશો. અમે કર ભરવા માગીએ છીએ, એટલે મહેરબાની કરીને કરનું માળખું એવું ગોઠવો કે એક નોકરિયાત માણસ કોઈ પણ પ્રકારની ચોરી કરવા વિશે વિચારે નહીં, કારણ કે અમે પ્રમાણિક છીએ, અમે રાષ્ટ્ર માટે નોકરી કરીએ છીએ, નોકરી કરી એનો પગાર લઈએ છીએ, પગાર લઈ જતાં પહેલાં દેશની તિજોરીમાં કર ભરીએ છીએ. ત્યારે અમારો એ કરદાતા મરે નહીં એ જોવાની જવાબદારી પણ સરકારની છે. કાલે 11 વાગે એબીપી અસ્મિતા પર બજેટનું ભાષણ આપ ચોક્કસથી જોજો, એનું વિશ્લેષણ પણ જોજો.